નમસ્કાર દર્શક મિત્રો, શિયાળો આવે એટલે કચ્છમાં હજારો યાયાર પક્ષીઓનું આગમન થાય અને ક્યાંક પેલિકન, ક્યાંક સુરખાબ અને જાત જાતના અને ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓ લોકોને આકર્ષે, પ્રવાસીઓને પણ આકર્ષે. આજે આપણી વચ્ચે એવી વ્યક્તિ છે જુગલ કિશોર તિવારી કે જે પક્ષી, પર્યાવરણ, જે જીવસૃષ્ટિ છે એના નિષ્ણાત છે. તિવારીભાઈ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. થેન્ક યુ. જુગલ કિશોર તિવારી એટલે એમનો જરાક વધુ પરિચય આપું. મૂળ રાજસ્થાનના છે, રાજસ્થાન મારવાડના, અને જોધપુર યુનિવર્સિટીમાંથી ત્યાંથી એમણે ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્રની માસ્ટર ડિગ્રી મેળવી છે અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમાં 7 વર્ષ એમણે કામ કર્યું. એ 7 વર્ષ પૈકી 1 વર્ષમાં કાશ્મીર અને મધ્યપ્રદેશ રહ્યા અને 6 વર્ષ એમણે કચ્છમાં વિતાવ્યા એઝ એ નેચર સાયન્ટિસ્ટ, પર્યાવરણ વિજ્ઞાની તરીકે. અને એમ સમજો કે કચ્છના પ્રેમમાં પડી ગયા છે અને કચ્છની પ્રકૃતિની, કચ્છના પર્યાવરણની ખૂબ ચિંતા કરી રહ્યા છે. વચમાં 4 વર્ષ એમણે આફ્રિકા, અમેરિકા અને મેક્સિકો ત્યાં પણ એમને એઝ એ ઇકોલોજીસ્ટ તરીકે એમણે કામ કર્યું. પરંતુ ફરી કચ્છે એમને સાદ કર્યો. એમના અંતર્મનમાં એમ થયું કે ભાઈ મારો જન્મ કદાચ કમાવા માટે નથી થયો. એમણે ધાર્યું હોત તો એક સુખી સંપન્ન દેશમાં આજે વૈભવી જીવન જીવતા હોત, પરંતુ એમને હતું કે મારે કચ્છ માટે કંઈક કરવું છે અને કચ્છને એવું સમર્પિત રહ્યા. અત્યારે એમનું સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઇકોલોજી મોટી વેરાણીમાં એમનું હોમસ્ટે ચાલે છે. એ ઉપરાંત એક ટ્રસ્ટ પણ ચલાવે છે જેમાં પર્યાવરણનું અને વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે. ખાસ તો નેટિવ ટ્રી પ્લાન્ટેશન એટલે કચ્છને આબોહવાને અનુરૂપ જ વૃક્ષો વવાય એ એમનું એક મિશન છે. ખૂબ વર્સેટાઇલ પર્સનાલિટી છે તિવારીભાઈ. મૂળ મારો પ્રશ્ન પહેલો એ છે કે આપણે જાણીએ છીએ કે કચ્છ કદાચ ભારતનો અને ગુજરાતનો એક વિશિષ્ટ પ્રદેશ છે, તો કચ્છની આબોહવાની, કચ્છની પ્રકૃતિની વિશિષ્ટતા શું છે? જી, ધન્યવાદ દીપકભાઈ. કચ્છ એક પ્રાચીન અર્વાચીન એવું પ્રદેશ છે જે આપણે બધા હરપ્પન કલ્ચર તો 5000 વર્ષની વાત કરીએ, પણ કચ્છના અંદર જે અસ્મિઓ જોવા મળે છે એ 6 કરોડથી 18 કરોડ વર્ષ જૂના પ્રાણીના અને અવશેષો વૃક્ષોના જોવા મળે છે. આ એક એવું ભૂભાગ છે, કચ્છ પેનિન્સ્યુલા જેને કહીએ, એની જિયોગ્રાફિકલ કન્ડિશન એવી છે, ભૂગોળીય સ્થિતિ, કે 352 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ને મોટા બનીના ઘાસિયા મેદાન, જે કે 6.5 મુંબઈ આવી જાય એટલા મોટા. મુંબઈ 600 સ્ક્વેર કિલોમીટરનો છે ને બનીના ઘાસિયા મેદાન 3847 સ્ક્વેર કિલોમીટરના. હું આ કહેવા એટલે માગું છું કે ડાયવર્સ હેબિટેટ, અલગ અલગ જાતના ડિફરન્ટ હેબિટેટ, જેને કહીએ કે પરિસ્થિતિ તંત્ર, કચ્છની રખાલો, ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ જેને કહીએ, કચ્છનો રણ જે અજોડ છે, જે એવું કહેવાય છે દેર ઇઝ નો કાઉન્ટર પાર્ટ ઓન ગ્લોબ, એનું કોઈ બરાબરી નથી, સાની નથી. કચ્છનો રણ એટલો મોટો 23,600 સ્ક્વેર કિલોમીટરનો રણ. અને કચ્છની આખી ભૌગોલિક સ્થિતિ, કોસ્ટલ સેન્ડ્યુન છે, રેતીના ટીબાઓ, યાની અંદર આવેલી 97 રિવર્સ, ભલે નદીઓ આપણી મોન્સૂન ટોરેન્ટ્સ હોય, વરસાદી નદીઓ હોય, પણ આ બધા, અને બહુ ઓછી પાંખી વસ્તી ધરાવતો. અત્યારે ધરતીકંપ પછી તો વસ્તી થોડી વધી ઔદ્યોગિકરણને લીધે ને, લેકિન 23% પર સ્ક્વેર કિલોમીટર 1990માં 23 લોકો 1 સ્ક્વેર કિલોમીટરમાં, જે બહુ પાખી વસ્તી કહેવાય. એના અંદરમાં, દરિયાના અંદરમાં આવેલા બેટો, યાના જેમ કે ખડીર બેટ છે, નાના રણના અંદરમાં બેટ, મોટા રણમાં બેટ, 14 બેટ છે, 23 બેટ છે. તિવારીભાઈ, કચ્છમાં ઋતુ પ્રવાસી પક્ષીઓ ખૂબ આવે છે. એ શા માટે? કારણ કે સાઇબેરિયાથી માંડી અને યુરોપ અને ઘણા બધા દેશોના પક્ષીઓ કચ્છમાં અમુક સમય જોવા મળે છે. કોઈ પણ પ્રાણીને કે પક્ષીને રહેવા માટે એક તો એને સુરક્ષા, ભોજન, અને એની આખો સેન્ટ્રલ એશિયા અને રશિયામાંથી આવતા પક્ષીઓ જે હજારો વર્ષોથી આવે છે, અને જે ત્યાં જ્યારે -0 ટેમ્પરેચર થઈ જાય, બહુ ખાવાનો ખોરાક બધી બરફ નીચે ઢકાઈ જાય, ત્યારે પક્ષીઓ સદીઓથી ત્યાંથી આ શરદીથી બચવા માટે
હાર્શ વિન્ટરથી બચવા માટે ગરમ પ્રદેશો તરફ આવે. અને આ ગરમ પ્રદેશોના અંદરમાં માત્ર કચ્છ જ નથી, જેસલમેરનો ઇલાકો, ઘણા બધા બીજા ઇલાકાઓ, અને કચ્છ એક એવું ઇલાકો પડે જે કે કચ્છનો રણ, પાકિસ્તાન, લોઅર સિંધ, થટ્ટા, બદીનાવાળા ઇલાકા અને અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન આ બધા ક્રોસ કરતા મંગોલિયાના રણમાંથી થઈને કચ્છના અંદરમાં એ પ્રવેશ કરતા હોય. પહેલાં રણ ક્રોસ કરવું હોય એટલે કચ્છના અંદર આવતા જ એટલી મોટી તાદાદમાં આવતા હોય પક્ષીઓ, તેની ખોરાક ખપતી હોય અને ખોરાકના રૂપના અંદરમાં વરસાદના પછી થતું હોય માઇગ્રેશન. અને એક સારી વરસાદ, એક આખો જેને કે આપણે મહેમાનોને બોલાવતા હોઈએ એનાથી પહેલાં ભોજનની વ્યવસ્થા કરીએ તેમ કુદરત કરોડોની સંખ્યામાં આવતા પક્ષીઓ માટે વરસાદ પછી દરેક જાતની ખોરાકવાળા પક્ષીઓ હોય, ઇન્સેક્ટિવોરસ હોય, એની કીટ પતંગિયા હોય, એને ડ્રેગન ફ્લાઇઝ હોય, ઘાસ ખાવાવાળા માટે ઘાસના બીજ હોય, બધા ફૂલ, બધી જાતની વનસ્પતિઓ અને માંસાહારી પક્ષીઓ માટે જે છે એની ફૂડ ચેઇન આખી કચ્છ સપોર્ટ કરે છે. અને કચ્છના અંદર પ્રદૂષણ નથી, પાખી વસ્તી છે, મોટો ભારતનો સૌથી મોટો જિલ્લો, એટલો મોટો જિયોગ્રાફિકલ એરિયા હોવાને કારણે સદીઓથી કચ્છ જે વખણાય છે આ પશુ પક્ષીઓનો આશ્રય સ્થળ તરીકે. શાયદ જ ભારતના અંદરમાં કોઈ એક એવો સ્થળ હોય જેના પક્ષીઓનો એટલા સારી રીતે ડોક્યુમેન્ટેશન થયો હોય. 1788ના અંદરમાં હ્યુ પાલિન પહેલી પુસ્તક લખી, ધ બર્ડ્સ ઓફ કચ્છ, ને એને કેપ્ટન લેસ્ટરે 1903માં ટ્રાન્સલેટ કરી. અને પછી ડૉક્ટર સાલિમ અલી જે 3-4 મુલાકાત લીધા પછી બર્ડ્સ ઓફ કચ્છ લખ્યું 1945. મહારાવ શ્રી હિંમતસિંહજીને ના બોલાય. બાબા સાહેબ બહુ અભ્યાસુ હતા, અમને મળેલા સૌભાગ્ય હતું એના સાથે રિસર્ચ પેપરે છે ને એ બહુ મોટા અભ્યાસુ. પછી બીજા કચ્છના બહુ સારા અભ્યાસુઓ છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું જ્ઞાન ધરાવે છે. તો આ કચ્છ જિલ્લા ઉપરમાં ઘણા સંશોધન પત્રો થયા અને એક જિલ્લા ઉપરમાં એટલી જૂની 3 પુસ્તકો મોજૂદ હોય એવું ભાગ્યે જ બને. તો કચ્છ જે છે આજથી નથી, લગભગ 150 વર્ષથી તો ઓર્નિથોલોજીકલ ડોક્યુમેન્ટેશન બહુ સારો થયેલો. એટલે કચ્છ એની સૌથી મોટો જિલ્લો હોવાને કારણે, એની ખોરાકને કારણે, સુરક્ષાને કારણે, ઓછી માનવ વસ્તીને કારણે અને જ્યોગ્રાફિકલ લોકેશનના કારણે કચ્છ વખણાય છે. તિવારીભાઈ, મારો સવાલ છે વાય કચ્છ, તમે કચ્છની કર્મભૂમિ શા માટે બનાવી? જેવું કે કચ્છ વાત કરીએ તો ઘણા લાંબા સમયથી 150 વર્ષ જેવાથી તો પક્ષી નિરીક્ષકો બ્રિટિશ કાલથી ને ઘણું બધું સંશોધન રોયલ ફેમિલીએ ઘણો રસ લેતા હતા. અને એને કારણે લાંબા સમયથી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, જેનો હું એક પક્ષી વૈજ્ઞાનિક હતો, ને એને BNHSને કહેવામાં આવ્યું કે ભાઈ તમે એક છારીડન નામની જગ્યા છે બનીમાં, અને તમે બર્ડ માઇગ્રેશન સ્ટડી, યાવર પક્ષીઓને કડી પહેરાવવાનું કામ તમે અહીંયા ચાલુ કરો. એ બાબા સાહેબ મહારાજ શ્રી હિંમતસિંહજીનો આગ્રહ હતો. એને આગ્રહને ધ્યાનમાં રાખીને BNHSની આખી ટીમ બર્ડ માઇગ્રેશન સ્ટડી પ્રોજેક્ટ 1990માં 3 જાન્યુઆરી 90માં અહીંયા લઈ આવ્યા. અને એનો ભાગરૂપે હું અહીંયા કચ્છના અંદરમાં કામ કરવા આવ્યો ને એમાં અમે લગભગ 2800 જાતના પક્ષીઓને 15,000 પક્ષીઓને કડી પહેરાવી હતી. જી, તમે વિદેશ 4 વર્ષ હતા અને એ કેરિયર મૂકીને તમે કચ્છ આવ્યા. જી, એનું કારણ શું? જો વિદેશના અંદરમાં મને છે ને મને મારું સૌભાગ્ય હતું કે હું એક બહુ સારા પ્રોફેસર કાર્લ એન હોઝસ સી વોટર ફાઉન્ડેશનના ચેરમેનને બહુ મોટી હસ્તી હતા. એ મને ઓપોર્ચ્યુનિટી આપી. ગુજરાતના બહુ પ્રેમી હતા, કચ્છના પ્રેમી હતા, અને એ ત્યાં કચ્છમાં એક પ્રોજેક્ટ થાપર સાથે કર્યો સેલિકોનની ઉપર. ને મને કે તું આફ્રિકા આવી શકે તો આ કામ કર સી વોટર ફાઉન્ડેશનમાં ઇકોલોજીસ્ટ તરીકે. હું એમને સાથે 4 વર્ષ કામ કર્યો અને આ ટાઈમ બાઉન્ડ પ્રોજેક્ટ હતો. મારો પ્રોજેક્ટ પૂરો થયા પછી હું મેક્સિકોમાં કે એરિઝોનામાં કામ કરી શક્યો હોત, પણ મને કચ્છ બહુ સંભળાતો હતો. અને મને લાગ્યો કે ત્યાં મને એક લેડીથી મળ્યો જે સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઇન્ટરકલ્ચરલ સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓશન ચલાવતા મેક્સિકોમાં, બાહ્ય કિનોમાં. મને લાગ્યું કે કચ્છમાંય ડેઝર્ટ છે ને કચ્છમાં દરિયાકાંઠો છે. અને હું બધા લોકો માટે કામ કરતા છતાં કચ્છના અંદરના દરિયાકાંઠાને આપણા રણને એટલું બધું પોટેન્શિયલ છે અને ઘણું કામ કરી શકાય, તો કચ્છમાં જ જઈને કંઈક કરીશું. એટલે મને કચ્છ યાદ ઘણો સંભળાતો હતો, યાદ આવતો. એટલે હું પાછું કચ્છમાં આવીને એને નામે શેડો રાખ્યો, સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓશન, એવું જ નામને પછી અહીંયા કામ 2005થી ચાલુ કર્યો. આપણે કચ્છના વન્યજીવન વિશે થોડી વાત કરો. આપણે ભૂતકાળની તમે વાત કરી, પણ અત્યારે વર્તમાનની સ્થિતિ શું છે અને એનું ફ્યુચર કેવું છે? જો
સમયગાળા સાથે આખા વિશ્વના અંદરમાં જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યો છે, જે ડેઝર્ટિફિકેશન થાય, ગ્લોબલ વોર્મિંગ થાય, એની અસરો કચ્છ એનાથી બાદ નથી. ધરતીકંપ પછીથી કચ્છ જે છે સડનલી ફોકસમાં બહુ આવ્યો. વિકાસ જરૂરી છે, પણ વિકાસ ને વિનાશ બે સાથે જ જાય છે. ને કચ્છની અંદર મને એવું લાગે છે કે કચ્છનો અંદર વિકાસની હવે ગતિને અતિશય થઈ ગઈ છે. વાય ઓનલી કચ્છના અંદરમાં હજારો પવનચક્કીઓ, વાય કચ્છના અંદરમાં ઓનલી હજારો સોલર પેનલ્સ. અને કચ્છને શું આપે છે? કચ્છની ધીમે ઉગતી વનસ્પતિ અને ત્યાંના બહુ સેન્સિટિવ રેનફોલ, એના કારણે જે ડેઝર્ટિફિકેશનના અંદરમાં જે જીવો રહેતા પહેલે પડકારો ઘણી છે, એનામાંથી પવનચક્કીઓ આવીને બધા વનસ્પતિઓ વિનાશ કરશે, કાંટાળા જંગલ વિનાશ કરશે, તો પક્ષીઓનો ઘર જ નહીં હશે તો પક્ષી પ્રાણીઓ જશે કેમ? તો એટલે એને ઉપરમાં કંટ્રોલ બહુ જરૂરી છે. વિકાસ જરૂરી, એક્સ્ટ્રીમ એક્સેસ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. અતિ સર્વત્ર વર્જિત. કચ્છને બોડી વાવણીનું ખેતર નહીં સમજવું જોઈએ. કચ્છ એક લિવિંગ લેબોરેટરી છે ફ્રોમ ઓલ પોઈન્ટ ઓફ વ્યૂ. હેન્ડીક્રાફ્ટ્સને એના વિશે હું કંઈ ન બોલું. બધું માનવ સભ્યતામાં તમે અહીંયા બધા હરપ્પન સંસ્કૃતિથી પહેલાં જે છે ને પેલિયોલિથિકને બધું મળે છે. મહાભારતના સમયથી વખણાય છે. અરે તો 18 કરોડ વર્ષના અશ્મિઓ મળે. આ પ્રદેશને ઓછી તો હજારો પવનચક્કીઓ લાવીને ડુંગર એકે ખાલી નથી રહ્યો. તમારી 100 મીટરની જગ્યા નથી રહી જ્યાં તમે નેચરલ ફોટો પાડી શકો વિધાઉટ વિન્ડ મિલ. હવે બસ થઈ ગયો. એટલે આ પ્રાણીઓનું ઘર નહીં રહેશે તો વન્ય પ્રાણી પક્ષી ના રહે. ઇલેક્ટ્રોક્યુટ થઈને મોટી પાંખના મોર અને પેલિકન્સ, ફ્લેમિંગોસ, સોરિંગ કરવાળી કુંજો અને ઈગલ્સ એ મરે છે. એની નોંધ કોઈ નથી લેતા, ભગવાન લે છે. એ વોટ નથી દેતા, પણ એને વિષયમાં જાણવું કચ્છ મિત્રના માધ્યમથી અને આ બધાના માધ્યમથી હાથ જોડીને કહું છું, બહુ થયો. કચ્છને બચાવવા માટે, એની આપણી આવી ભાવિ પેઢીઓને બચાવવા માટે કચ્છના અંદરમાં એક વિચારવું પડશે. બધા રાષ્ટ્રના વિકાસવાળા માટે કચ્છને એક યુનિક ડિસ્ટ્રિક્ટ તરીકે ડિક્લેર કરી હવે ઘણું બધું પવનચક્કી ને ઘણા બધા સોલર નહીં સાહેબ, અમારું માનવું છે. તિવારીભાઈ, આપની ચિંતા ધ્યાન આપવા જેવી છે, ખૂબ ગંભીર છે. પણ જે કચ્છની જે બાયોડાયવર્સિટી છે એને બચાવવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો જાણશું ત્યારે બચાવશું. ફર્સ્ટ ઓફ ઓલ ડોક્યુમેન્ટેશન, જે બહુ સારો થયેલો છે કચ્છના અંદરમાં. એના માટે બહુ જરૂરી છે જેટલા એનજીઓઝ કામ કરે છે, જે સાચા હૃદયથી કચ્છને પ્રેમ કરે છે, દેખાવા માટે નહીં, એવા લોકો કચ્છની દરેક સ્કૂલના અંદરમાં, ચાહે સરકારી હોય કે ક્યાં, એને માટે બાળકોને લોકલ લેંગ્વેજના અંદરમાં આપનો જે માધ્યમ છે ઓડિયો વિઝ્યુઅલ કે પોડકાસ્ટ ને એવા માધ્યમથી લોકલ ભાષાના પબ્લિકેશનના માધ્યમથી પહેલાં જાણશું ત્યારે બચાવશું. એનામાં ઇન્વોલ્વ કરવું પડશે કચ્છીને જ, ઇન્વોલ્વ કરવું પડશે બાળકોને જ. એ જાણશે કે આપણો ભવિષ્ય છે. બચાવશું તો આપણો અને ખતમ કરશું તો આપણો. તો અવેરનેસ ઇઝ મસ્ટ. પ્રકૃતિ શિબિરો, સ્થાનિક વૃક્ષોનું વાવેતર, હેબિટાટ હશે તો બચશે. અને આવતી કંપનીઓ ઉપરમાં સરકારશ્રીને બહુ વિનમ્ર જે વિનંતી છે કે ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે તમે એટલો કચ્છને દોહન કરી રહ્યા છો, કચ્છની ભલાઈ કરવા આવો છો, સારી વાત છે, પણ કચ્છના વૃક્ષો ખતમ થાય છે, સામાં તમને કચ્છી ઝાડો લગાડવા પડશે. પેપર ઉપર નહીં, જમીન ઉપર, ને રક્ષણ કરવું પડશે. અને તમે હેબિટેટને જેમ તેમ ન ધણિયા તો સમજીને નહીં ખતમ કરો. આ કચ્છ લાખો વર્ષોથી જીવંત છે અને લાખો વર્ષો સુધી જીવંત રહેવું જોઈએ. એને માટે દર કોઈ વ્યક્તિ, ચાહે કંપની હોય કે જે, એનો રેસ્પોન્સિબિલિટી છે કે એનું રક્ષણ કરવું જ છે. ને એને માટે સરકારને ઇન્વોલ્વ કરવું પડશે, સ્થાનિક લોકોને ને મીડિયાને. ને એને જાણવું જોઈએ કે હું કોનો કાર્પસ લગાડીશ તો હાલીશ, આમ નહીં. મને લગાડવું ખેરિયો, દેશી બાવર, ખારી જાર, મીઠી જાર, રગતરોડો, કંડો, એ પાંજા ઝાડે. જે તે મરજી પડે તેની હજારો કંપનીઓ છે, મરજી પડે તેવા દક્ષિણના સાહેબ આવ્યા, દક્ષિણથી રોપા મંગાવે છે, નોર્થથી આવ્યા, જે તે રોપા મંગાવે. આમ નહીં, એક રોપો એક ઇકોસિસ્ટમ છે. એટલે શું લગાડવું એની ગાઈડલાઇન્સ કચ્છ મિત્રને ઇન્વોલ્વ થઈને, આ બહુ સારી રીતે ઇન્વોલ્વ છો ગ્લોબલ કચ્છ સાથે, બધા સાથે. ને મારું માનવું છે બીજાઓને બધાને સાથે બેસીને કચ્છની ભલાઈ માટે એક ગાઈડલાઇન્સ તો ક્રિએટ કરવી જોઈએ કંપનીઝ માટે અને એનીવન જે કચ્છનો વિષયમાં દિલથી વિચારે છે. કચ્છની પ્રકૃતિને અનુરૂપ જે વૃક્ષો છે એમાં લીમડો, પીપળો, ખીજડો, એ બધા સાથે તમે ઘણા વખતથી તમે રગત રોયડો એની હિમાયત કરી રહ્યા છો, તો એની શું વિશેષતા છે? જી, હવે એક વસ્તુ હું સિમ્પલ લેંગ્વેજમાં કહું
કે દરેક વૃક્ષનું મહત્ત્વ હોય. ઘણા ફેરા હું એવું જોવામાં આવ્યો છે, સહૃદય સારા દિલના લોકો વૃક્ષારોપણ તો કરે, પણ શું વાવવું, ક્યાં વાવવું? જો ગામના પાદર તળાવ સુધી લીમડા પીપળા વડલા સારા, પણ જ્યારે રખાલ આવે તો રખાલના અંદરમાં જે ઝાડોનું કમ્પોઝિશન છે એના અંદરમાં ગોરડ જેને કહેવાય અકેસિયા સેનિગલ, અકેસિયા લ્યુકોફ્લોયા, ખારીજાર, ડુંગરમાં મીઠીજાર, કંડો અને રગતરોયડો અને લિયાર, ગુંદો એવા ઘણા બધા આપણા વિખડો એવી જાતો 20-25 જાતો છે એવી વાવી જોઈએ. તો એ ઓછા વરસાદના અંદરમાં થાય એ વૃક્ષો, અને વરસાદ ન થાય તો એ જીવંત રહે. અને એ ઇકોસિસ્ટમ ઊભો કરે છે. જે મેં કાબરી રામચકલી તો ખેરના ઝાડ ઉપર જ મળશે. વિશ્વ સ્તર ઉપર વિલુપ્ત પક્ષી છે જેને જોવા મારી પાસે 51 દેશના લોકો આવી ગયા. ખેરના જંગલો જ નહીં હશે તો આ પક્ષી જ નહીં હશે. ઘર ન હોય તો ઘરના નિવાસી ન હોય. આપ રગતરોયડાનો પ્રશ્ન કર્યો. રગતરોયડો રાજસ્થાનનો રાજ્ય વૃક્ષ છે. એને કચ્છના અંદરે થાય છે, એને ઓમાન સુધી, ઈરાનમાં થાય, પાકિસ્તાનમાં થાય. આ ઝાડ જે છે ને અતિ વિશિષ્ટ છે, કારણ કે IUCN રેડ ડાટા સ્પીસ છે, વિલુપ્તપ્રાય ઝાડ છે. અને કચ્છના અંદરમાં 300 જેવા ઝાડ અમે એક સર્વે કરીને જોયા હતા, અને આ લાગેલો. આ વૃક્ષ જે છે મધમાખીઓ અને પક્ષીઓ માટે બહુ સારો છે. આ વૃક્ષમાંથી પાત્રા બને છે એન લોકોના. આ 5 વર્ષ વરસાદ ન થાય તોય મરશે નહીં. અને આ વૃક્ષનો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે. કચ્છનો ખેડૂત શા માટે વૃક્ષ લગાડે? એનામાંથી એને ઇકોનોમિક પૈસા મળવા જોઈએ. એટલે ખેતરના શેડા ઉપરમાં તમે ટીક ન લગાડો, તમે મોટા પાનના ન લગાડો, રગતરોયડો લગાડો, તો આપણો ખેડૂત પણ એને બચાવતો થશે. એનાથી મધમાખીઓ અને પક્ષીઓ અને પ્રાણીઓનું સંરક્ષણ થશે. એના ફૂલમાં બહુ પરાગરસ હોય, એટલે આ વૃક્ષનું રક્ષણ કરવું જોઈએ. બહારનો નથી, આપણા કચ્છનો જ છે. તો એવા કચ્છી ઝાડોનું સંરક્ષણ કરવું જોઈએ. અને ઘણી બધી સારી ફોરેસ્ટ નર્સરીઓ લગાડે છે. મામારી પોતની એક નાનકડી 20,000 રૂપિયાની નેટિવ ફ્લોરા નર્સરી, ઓનલી પ્રાઇવેટ નર્સરી, જેનામાં કચ્છની 20 જાતના વૃક્ષો છે. ઊંટ મોરડો છે, ખારીજારના અમે નામે એનો સાલ્વેડોરા ગ્રીન્સ રાખ્યો છે. સાલ્વેડોરનો મતલબ જ સાલ્વેડોર મતલબ ખારીજાર, એવરગ્રીન છે, જે જીવન પ્રદાન કરે છે. એનું નામ સાલ્વેડોર હોય. એના નામથી પ્રેરિત થઈને અમે ખારીજાળને સાલ્વેડોરા ગ્રીન્સ ઇકો કન્સલ્ટન્સી મારા સન સાથે અમે રાખી, અને અમે 5,000 મોટા કર્યા છે. આજે 3,000 રોપ અમારી પાસે છે. એટલે એવી ફોરેસ્ટ ખાતું બહુ સારું કામ કરે છે. આજે સારા ઓફિસરો યંગ આવ્યા છે જે હવે કચ્છને બહુ માન આપીને કચ્છની તળપદી વનસ્પતિઓ ઉગાડે છે. મથલ નર્સરીનું નામ લેતા નહીં ભૂલીશ, કચ્છના અંદર નંબર 1 છે. તો એવી નર્સરીઓની ખૂણે ખૂણે જરૂર છે. અને જરૂર છે કચ્છ મિત્રના માધ્યમથી દરેક ઇન્ડસ્ટ્રીને આ જ ઝાડો લગાડવા. અને અહીંયા કહેતા હું નહીં ભૂલીશ કે દીપેશ શ્રોફ સાહેબ જે સ્થાનિક વૃક્ષો જ વાવે છે, એને લાખોની સંખ્યા મોટા કર્યા છે. અમે ઇન્વોલ્વ છે એના સાથે. એવા લોકોની જરૂર છે કચ્છમાં. ખરેખર કચ્છના દેશી ઝાડો લગાડો, ઇકોસિસ્ટમ ડેવલપ કરો, પક્ષીઓ પોતે બચી જશે. સાહેબ તિવારીભાઈ, બન્ની એરિયા આપણો બહુ વિખ્યાત છે ને એક સમયનો એશિયાનો શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ લેખાતો. આજે બન્ની જે સ્થિતિમાં છે તો ફરી એનો ભવ્ય ભૂતકાળ છે એ ફરી આવી શકે પાછો? જી, મારું સિન્સિયરલી માનવું છે, બની જે છે ને એના અંદરમાં બનીને બચાવવું હોય ને તો કંઈ ન કરો, કંઈ ન કરો. ન વાડા બનાવો, ન તિરંગા ઝંડા જેવા ખંભલા લગાડો, ન ટ્રેન્ચીસ ખોદો. બની એક અદ્ભુત ઇકોસિસ્ટમ છે. મારી જિંદગી હું બની માટે જ સેટલ થયો છું. અહીંયા બની પીરે જો પટ બની હુઈ બની ગઈ જમીન, એટલી સરસ જમીન છે. તમે બનીના અંદરમાં વાડા બનાવીને બહારની ઘાસો નહીં લગાડો. બનીના અંદરમાં મોટા જે વસ્તુઓ, જે વિકાસ, એક તો બનીમાં પવનચક્કીઓને બિલકુલ નહીં ઘૂસવા દેવું છે. બનીના અંદરમાં NTPCનો પ્રોજેક્ટ આવતા એવા પ્રોજેક્ટ નહીં આવવા દેવા છે. રણ ઉપર પ્રોજેક્ટ ચાલે, 46 ગામડા છે, બીજી વાંડો છે, એ રહે, દૂધનો ધંધો કરે, એ કરે. ગાંડા બાઉલને કંટ્રોલ ફોરેસ્ટ ખાતા બહુ સારી રીતે ચારીડંડમાં કરી રહ્યો છે. ગાંડો બાઉલ કંટ્રોલ કરો. બનીના અંદરમાં લાણો ઓઈન અને ઘાસ જે છે એ થવા દો. બની એટલો સેલ્ફ સસ્ટેનિંગ સિસ્ટમ છે. તમે કાંઈ ન કરો ને, એક સારી વરસાદ પછી તમારી ગાડી પોણી ઢકાઈ જાય એટલી ઘાસ મોટી થઈ જાય. બનીના અંદરમાં બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કહીએ, છુપાયેલો આશીર્વાદ. બનીના અંદર સારી વરસાદ થયા પછી પાણી ભરાઈ જાય છે, અને આ પાણીનો ભરાયેલો એક આશીર્વાદ છે એના માટે. કારણ કે ત્યારે પક્ષીઓ ઈંડા બચ્ચા દે છે, સ્થાનિક પક્ષીઓ, ત્યારે માણસો ન ઘૂસી શકે. અને ત્યારે એટલું સરસ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ જાય કે બનીના અંદર કંઈ કરવાની જરૂર નથી રહેતી. એક્ઝોટિક જે પાવર્સ છે, બહારની શક્તિઓ, એને બનીમાં કંટ્રોલ રાખો. પર્યટન
રિસ્પોન્સિબલ ટુરિઝમ, ભારતને લાગતો પર્યટન, और એક રેસ્પોન્સિબલ બર્ડ ટુરિઝમ કે નેચર ટુરિઝમ કરો. બાકી વાડા બનાવવાનો મારું વિનમ્ર નિવેદન છે, ન કરાવાય. બહારની ઘાસો ન લગાડાય. બની સેલ્ફ સસ્ટેનિંગ સિસ્ટમ છે, સદીઓથી નીપતો આવ્યો છે, કોઈ માનવજાત બનીને સુધારી ન શકે. શિકાર બંધ થઈ જાય, જે ઓલમોસ્ટ બંધ છે, એને બહારની ઘાસવાસ લગાડવાની, એને જે મોટી ફેક્ટરીઓ બનીને અંદર ઘૂસવા માંગે છે, એને વિનમ્ર નિવેદન કરાય કે બનીને બની જ રહેવા દો, તો બહુ સારું. ઘાસના વાડા પ્રાઇવેટ બનાવતા હતા, હટાવી દીધા, બહુ સારું કર્યો. બધાની ઘાસ છે, બધા પહેલ ચરાવતા હતા 500 વર્ષ પહેલાંથી, એવું ચરિયાણ કરવા દો તો બની નહીં વગાડશે. કચ્છમાં એક ચિત્તા અને દીપડા વસાવવાનો જે પ્રોજેક્ટ ચાલે છે, એના વિશે જરાક કંઈ પ્રકાશ પાડો આપ. જી, હું બહુ સારો પ્રશ્ન છે. મારું માનવું છે, કોઈ ખોટો ન લગાડાય, જે ચિત્તા ભારતના અંદરમાં લાવવામાં આવે છે ને એ આફ્રિકન ચિત્તા છે. મારા નહીં, વિશ્વ કક્ષાના નિષ્ણાંતોનો માનવું છે આ ચિત્તા આફ્રિકન ચિત્તા છે. આપણા દેશના અંદર જે ચિત્તા હતો ને એ એશિયાટિક ચિત્તા હતો, એસિનોનિક્સ ઝુબેટસ એશિયાટિકસ, આફ્રિકન નહીં હતો. આફ્રિકાનો ચિત્તા વસાવવું જે આપણા દેશમાં ક્યારેક હતો જ નહીં, એની જરૂર નથી. પહેલાં માને બસ બચાવાય, પછી માસીની વાત કરાવાય. ગોરાડને બચાવો ને ભાઈ, કેરકલને બચાવો ને ભાઈ. આપણે અહીંયાના જે પ્રાણીઓ સંઘર્ષ કરી રહ્યા છે, જેમ કે ગોરાડ, શું સ્થિતિ થઈ, 3 માદાઓ રહી ગઈ. હવે જેસલમેરના અંદરમાં પોખરણ બાજુ થોડાક રહી ગયા. એને માટે ઘણું કરવાની જરૂર હતી. હું મારા લેખ વેનિશિંગ ગ્રાસલેન્ડ નલિયાના મારફતે લખ્યો પણ હતો. બહુ વિનમ્ર વિનંતી કરી હતી પ્રધાનમંત્રી શ્રીથી પણ ગુજરાતનો ગૌરવ બસ્ટર્ડ ખતમ થઈ જશે, ગાગામાંથી ખતમ થઈ ગયો, આપણે કંઈ નહીં કરી શક્યા. અને 3 માદાઓ આવે, માદાઓ એકલી તો ઈંડા દઈને બચ્ચા ઉછેરી ન શકે, એકલી બ્રીડ ન કરી શકે. તેમને એમાં જે કેરેકલ છે, કચ્છના અંદર 5 જાતની બિલાડીઓ છે, એનામાંથી કેરેકલ, રસ્ટી સ્પોટેડ કેટ, જંગલ કેટ, ડેઝર્ટ કેટ ને દીપડા આપણા અહીંયાના જ છે. એટલે આપે ઘોરાડની વાત કરી, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. જી, તો એને એકચ્યુઅલી બચાવવા માટે અથવા તો એને પાછા કચ્છમાં એમની વસ્તી વધે એના માટે શું થવું જોઈએ? હવે હકીકત શું થઈ છે સાહેબ, કે ઘર હશે તો ઘરનો નિવાસી હશે. અબડાસા જે છે ને, એ જે જ્યાંથી ઘાસના મેદાન ફ્રેગમેન્ટેશન થયા, ગ્રાસલેન્ડ્સ, હવે ઇન્ક્રોચમેન્ટ જમીનોનો થવા માંડ્યો. આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલાં તો કચ્છના અંદર લોકો હિજરત કરી જતા, માલધારીઓ, અને એ ડોણાર ડેવલપ થયા. આપણા ઘાસના મેદાનને ડોણાર કે, દુફી ડોણે, પડજાઉ ડોણે, એ બધા ડોણો હતા. ડોણ એટલે ઘાસના મેદાન, એ પુયાળ ઘાસ હતી મોટી. અને સદીઓથી ઓછી વસ્તીને કારણે એને મતલબ માણસો હિજરત કરી જતા બારે, તો એ એકદમ નિર્જન વિસ્તાર હતા, એટલે બસ્ટર્ડ બહુ સારી રીતે થતો હતો. પછી આ બધા ફૌજીઓને વસાવવાનું ચાલુ થયો, તો એક મિની પંજાબ, હરિયાણા અને પંજાબ ડેવલપ થયો. એ લોકો આવીને અહીંયા ખેતી કરતા કચ્છીઓને કે ખેતી શીખાડીએ, જમીનમાંથી પાણી ખેંચી પછી ઇન્ક્રોચમેન્ટ ચાલુ થયો. 5 એકરવાળો 25 કર્યો, પછી વાળો 50 કર્યો, અને આમ ઘાસના મેદાન શ્રિંક થતા ગયા. અને લોકો પછી સ્થાનિક લોકોને ખબર પડી ગઈ કે હવે તો આપણે એ પાંજો જતા, પાંજા ઘાસના મેદાન કેંજાના એ પાંજા જઈ, આમ કરી એને પછી આવી ગયો વિકાસના અંદરમાં એ સોલર પાવર પ્લાન્ટ ને પવનચક્કીઓ ને એ બધું. 2 ગોરાડ તો પવનચક્કીઓથી અથડાઈને ઇલેક્ટ્રિક્યુટ થઈને મરી ગયા. જ્યારે ઘર જ શ્રિંક થતા ગયા, શેક્સપિયરની બહુ ફેમસ કહાવત છે કે ઇફ યુ વોન્ટ ટુ ટેક માય લાઈફ, ટેક ધ મીન્સ વેર બાય આઈ લીવ. મને મારવું હોય તો મારા ઘરને સળગાવી દો. મનુષ્ય જાત આ જ કર્યો છે અબડાસામાં, દુર્ભાગ્ય છે. હવે જેટલું મોટું પ્રાણી કે પક્ષી એટલું મોટું હેબિટેટ જોઈએ. બસ્ટર્ડને ફ્રેગમેન્ટેશન ન ચાલે હેબિટેટ, કે નાનકડો ફૂટબોલ જેટલું મેદાનનો ઘાસ ત્યાં બચી, એને 50 એકર ત્યાં બચી, 100 એકર ત્યાં બચી, એને કોણ કહેવા જશે? આ તારો ઇલાકો, વચમાં ખેતી, પછી ગામડો, પછી તારો ઇલાકો ન થાય ને એવું. તો એનામાં પછી આપણા બધા માલધારીઓ ઘૂસવા માંડ્યા, એના કૂતરાઓ નુકસાન કર્યો. ઈંડા હોય ત્યારે એ ખાઈ જાય. અને ઘણી બધી તાકાતો, પવનચક્કીઓ, વિકાસ, એને એમાં બસ્ટર્ડનો હેબિટેટ સિંક થતો ગયો, અને બસ્ટર્ડ પછી ઓછા થતા ગયા. હવે 3 માદાઓ મારા નોલેજથી છે, ને એનો વિષય હવે કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ જેસલમેરના અંદર સરકાર પૈસા દીધા ને એ કરે છે. ત્યાં સુરક્ષિત એટલે છે કે ત્યાં વિશ્નોઈ લોકો છે, ને હું વિશ્નોઈ ગામનો છું, મને ખબર વિશ્નોઈ શું કરશે, મરશે કે મારશે. આપણે પાસે આ નથી તાકાત વિશ્નોઈ ગામોની બાજુ. અને હવે ભારતમાં 60 બચી ગયા છે, પાકિસ્તાનમાં પહેલાં હતા, ખતમ થઈ ગયા. સોરસણ, રોલાપાડુ, રાની બેનોર, કરેરા બધી ખતમ થઈ ગયા, ગાગા ખતમ થઈ ગયા. આપણે બિશ્નોઈની વાત કરીને આપણે જાણીએ છીએ કે એક શૂટિંગના બનાવમાં સલમાન ખાનને પણ
એની સામે પણ કેસ થયા અને એમને કાયદાનો સામનો કરવો પડ્યો. તો તિવારીભાઈ, એક છેલ્લો સવાલ એ છે કે કચ્છનું પર્યાવરણ ખતરામાં છે. આપણે ઘણી બધી ચર્ચા કરી, ઘણી બધી વાતો થતી હોય છે. તો કચ્છના લોકો એના માટે કેટલા અવેર છે, અથવા તો કચ્છના લોકોએ કેવી રીતે જાગૃતિ રાખવી જોઈએ જેથી કરીને પર્યાવરણ બચી શકે? જી, એને કચ્છના અંદરની લોકલ ઇન્વોલ્વમેન્ટ વગર કંઈ નહીં થશે. જ્યારે લોકોને એક ટુરિઝમ એક બહુ સારો તરીકો છે, જેનામાંથી લોકોને ખબર પડે કે હવે બહારના લોકો આવે છે. ફુલાઈવાળાઓને ખબર પડી ગઈ, હાઇપોકોલિસ નામના પક્ષી મસ્કતી લટોરા માટે કેટલા દેશના લોકો આવી ગયા, લોકલને રેવન્યુ મળે છે. લોકોને ખબર પડશે કે આ મારી જમીન છે, આ પ્રાણીઓને લીધે દેશ દુનિયા આવી જાય અહીંયા, અને આપણું આ ભવિષ્ય છે. માલધારીઓને ખબર કે આ રખાલ નહીં હશે તો કાંઈ નહીં થશે. તો જ્યાં સુધી આપણા કિસાન, ખેડૂત, યંગ જનરેશન, સ્ટુડન્ટ્સ એની અવેરનેસ માટે અહીંયાના NGOs ને આપણો કચ્છ મિત્ર, ગ્લોબલ કચ્છ, જે કોઈ કચ્છને વિષયમાં દિલથી વિચારે છે, વિચારે જ નહીં કરે છે, ઓન ગ્રાઉન્ડ વોકિંગ ધ ટોક, વાત નહીં કામ કરે છે, એવા લોકોને ઇન્વોલ્વ કરી કોન્ફરન્સીસ કરે, લોકલ લેવલ ઉપર એને બતાવે, એક રેસ્પોન્સિબલ ટુરિઝમ ઊભો થાય, અને લોકલ લોકોનો સહકાર એનામાં હોય કે આ હશે તો કચ્છનો મતલબ અસલ કચ્છ બચશે, નકા પેપર ઉપર રહી જશે બધું. જે ધીમે ધીમે બહુ તેજી ગતિથી અર્થક્વેક પછી કચ્છ બહુ ઘણું બધું ખોયો છે. કોલસાવાળું પ્રકરણે કચ્છમાંથી મારું માનવું 3000 કરોડનો કોલસો બારે ગયો છે. અને એના અંદરમાં ઘઉં સાથે ગુણ પીસાઈ જાય એમ ગાંડાબાવળ સાથે આપણી રખાલો, કઈક રખાલના લાખો વૃક્ષો ગયા છે. હું બોલતા ઝીઝકીશ નહીં. વિકાસ સાથે વિનાશ મોટો થયો છે. લોકલ લોકો જ પોતાના જંગલ કાપ્યા છે. એવું બધું એક્ટિવિટી ફરી ન થાય તો સારું. કચ્છના પર્યાવરણ વિશે, કચ્છની જીવસૃષ્ટિ વિશે, અત્યારની પરિસ્થિતિ વિશે ઘણી બધી વાતો થઈ. તિવારીભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા એ બદલ આપનો આભાર.